નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, જો તમે શિક્ષક હો અને ભણાવવા માટે તમે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરતા હો તો ઘણી વખત એજ્યુકેશનલ રિસોર્સ તરીકે તમે યુટ્યુબના વિડીયો કન્ટેન્ટનો ઉપયોગ કરો છો. અને જ્યારે યુટ્યુબના વિડીયો કન્ટેન્ટને તમે સર્ચ કરો છો, યુટ્યુબમાંથી તમે વિડીયો સર્ચ કરો છો, ત્યારે ઘણી વખત એવું બને કે બિનજરૂરી એડ આવી જાય, મેચ્યોર વિડીયો કન્ટેન્ટ આવી જાય, જેથી આપણા ક્લાસનું વાતાવરણ જે છે એ અસ્તવ્યસ્ત થઈ જાય અથવા તો ઘણી વખત આપણે પણ શ્રમમાં મુકાઈ જઈએ. તો આવું ના બને એના માટે તમારે યુટ્યુબ જે છે એમાં એક સેટિંગ કરવાનું હોય છે. જો તમે આ સેટિંગ કરી દેશો તો તમને આવી બિનજરૂરી એડ કે વિડીયો જે છે એ વાયોલેટ નહીં કરે, ભજવી નહીં શકે. તો ચાલો મિત્રો, આ સેટિંગ કેવી રીતે કરવાનું છે તેની હું તમને આ વિડીયોમાં સમજ આપું. મિત્રો, મેં ગૂગલ બ્રાઉઝર ઓપન કર્યું છે કેમ કે હું ગૂગલ બ્રાઉઝરનો ઉપયોગ કરું છું. અને હવે હું યુટ્યુબની અંદરથી જે મેચ્યોર કન્ટેન્ટ છે અથવા તો મને વાયોલેટ કરે એવી જે એડ છે એ બંધ કરવા માગું છું. તો સૌથી પહેલાં હું અહીંયા આગળ ગૂગલ એપ્સ છે એની પર ક્લિક કરવાનો છું. હવે હું આ યુટ્યુબ દેખાય છે એની પર ક્લિક કરવાનું છું કેમ કે હું યુટ્યુબમાં સેટિંગ કરવા માગું છું. આની પર ક્લિક કરીશ. હવે યુટ્યુબની ચેનલ ઓપન થાય છે મિત્રો, અને ઘણી વખત અહીંયા આગળ એવા વિડીયો કન્ટેન્ટ આપણને દેખાતા હોય છે કે જે આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો હવે અહીંયા આગળ જે આઇકન દેખાય છે મને, આ મારો ફોટોગ્રાફ, એની પર ક્લિક કરવાનો છું. અને અહીંથી હવે હું શોધવાનો છું. અહીંયા આગળ તમે જુઓ, રિસ્ટ્રિક્ટેડ મોડ જે છે મેં ઓફ રાખેલો છે, એટલે કે રિસ્ટ્રિક્ટેડ મોડ જે છે એ ઓફ છે. તો મારે હવે એને ઓન કરવાનો છે. હું આની પર ક્લિક કરું છું એટલે એક મેસેજ આવે છે, ધીસ હેલ્પ્સ હાઇડ પોટેન્શિયલી મેચ્યોર વિડીયોઝ. એટલે કે જે પોટેન્શિયલી મેચ્યોર વિડીયોઝ હશે, જે આપણને મુશ્કેલીઓ વાયોલેટ કરી શકે એવા વિડીયો જે છે ક્લાસની અંદર, એને આ હાઇડ કરી દેશે. નો ફિલ્ટર ઇઝ 100% એક્યુરેટ. અહીં લખ્યું છે આ ફિલ્ટર 100% કામ નહીં કરે, પણ આપણને મોટે ભાગે મદદ કરવાનું છે. અને આ જે સેટિંગ છે, ધીસ સેટિંગ ઓનલી એપ્લાઇઝ ટુ ધીસ બ્રાઉઝર છે, એટલે કે આ બ્રાઉઝરમાં જ કામ કરશે. સ્વાભાવિક છે આ બ્રાઉઝરમાં જ કામ કરે કેમ કે આપણે આ બ્રાઉઝરમાં સેટિંગ કરીએ છીએ. તમે જો અન્ય બ્રાઉઝર વાપરતા હો તો તમારે એમાં આ સેટિંગ, એ બ્રાઉઝરનું જે સેટિંગ હોય એ પ્રમાણે કામ કરવું પડશે. હવે એક્ટિવેટ રિસ્ટ્રિક્ટેડ મોડ જે છે, હવે હું એને ઓન કરી દઉં છું મિત્રો. એટલે અહીંયા આગળ ફિલ્ટર થઈ જશે વિડીયો, જુઓ. અને જે બિનજરૂરી વિડીયો છે હવે મારા બ્રાઉઝરમાં મોટે ભાગે નથી આવવાના, અને હું મારા ક્લાસમાં ખૂબ સારી રીતે શિક્ષણ કાર્ય કરી શકીશ. અને મને આ યુટ્યુબના વિડીયો જે છે એ વાયોલેટ નહીં કરી શકે, ડિસ્ટર્બ નહીં કરી શકે.